અરે ભાઈ, આ કાંઈ નવીન નથી. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારથી દરરોજ બને છે. પોતાના બનાવે છે, બીજાના બનાવે છે, ઉઘરાણા કરીને બનાવે છે, પોતે એનું મેનેજમેન્ટ કરે છે. તમે જ્યાં સુધી બાંધકામ બનાવી નાખો ત્યાં સુધી જવાબદારી મારી, એવી જવાબદારી લઈને રાજકોટના કોર્પોરેટરો, આ તો મેયરનું આવ્યું છે, રાજકોટના કોર્પોરેટરો અને ભાજપના પદાધિકારીઓ સહિત તમામ લોકો આ કામ કરે છે. વર્ષોથી કરે. અમે કાયમ રાડો નાખીએ છીએ, બરાડા પાડીએ છીએ, પણ લોકોને સમજાતું નથી. નાના માણસો જે સાચા લોકો છે, જે લીગલી પ્લાન પાસ કરીને આવે છે, એને 1 ફૂટ જમીન કદાચ વધારે પાડે છે તો એની માથે કેસ થશે, એને ડિમોલેશન થશે, એની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે, હપ્તા ખાવામાં આવશે. પરંતુ આ રાજકોટના પ્રથમ નાગરિક કહેવાય, મેયર કહેવાય, જેને આખા રાજકોટનું ધ્યાન પોતે રાખવું પડે, એની જગ્યાએ પોતે જો આવું ખરાબ કરતા હોય તો કરાવતા હોય એ યોગ્ય નથી. લીગલી જે લોકોનું નાના માણસોનું લીગલી જે કામ થવું જોઈએ એ પ્રકારનું થવું જોઈએ. અત્યારે રાજકોટના મેયરના પતિએ એક નિવેદન મેં વાંચ્યું. નિવેદનમાં એવું લખ્યું છે કે અમારી પાસે આજ સુધી પૈસા નહોતા એટલે અમે બાંધકામ નથી કર્યું. તો શું મારો સીધો સવાલ છે, રાજકોટના મેયર બન્યા પછી પૈસા તમારી પાસે આવી ગયા છે? શેના પૈસા આવ્યા છે? અત્યારે બાપ દાદાની જમીનમાં તમે આજ સુધી બાંધકામ નથી કર્યું, હવે તમે બાંધકામ કરો છો, એનો અર્થ એ છે કે તમારી પાસે મેયર બન્યા પછી પૈસા પણ આવી ગયા છે અને સત્તા પણ આવી ગઈ. દરેક અધિકારી, ટાઉન પ્લાનિંગના દરેક અધિકારીને વ્યક્તિગત પૂછો, એના વિભાગ, એના વોર્ડના નહીં પણ દરેક અધિકારીને ખબર હોય, કારણ એ અંદરો અંદર નક્કી જ હોય છે કે આ લોકોનું બાંધકામ ચાલે, આપણે ધ્યાન રાખવાનું, અને એ રીતે ધ્યાન રાખીને બનાવી રહ્યા છે.